હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ બટેકાના ચિપ્સનું શાક. એના માટે મેં શું કર્યું છે, 1 કિલો બટેટા એને આવી રીતે ચિપ્સ કરી લીધા છે અને ધોઈને રાખ્યા છે અને મેં ધોઈ કાઢ્યા છે. બીજી સામગ્રી જોશે: 1 ટેબલસ્પૂન કિસમિસ, 2 ટેબલસ્પૂન સફેદ તલ, મીઠું સ્વાદ અનુસાર અને લાલ મરચાંનો પાવડર. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે હું શું કરું છું, આ ચિપ્સ આમાં ફ્રાય કરવા નાખું છું. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું. આ આપણી ચિપ્સ ફ્રાય થાય છે. આની છે ને આપણે ગુલાબી કલર સુધી કેવી ફ્રાય કરવાની, ગુલાબી કલર થાય ત્યાં સુધી ફ્રાય કરવાની. અને ગેસ મેં આ મીડિયમ ગેસ લીધો છે ને, અને એ મેં ફૂલ જ રાખ્યો છે. આ બહુ સરસ લાગે. અગર તમે બહારગામ જાઓ ને તો થેપલા સાથે, થેપલા અને આ ચિપ્સનું શાક તમે લઈ લ્યો તો ટ્રેનમાં બહુ જ મજા આવે ખાવાની, મજા પડી જાય. આ થેપલા સાથે બહુ સરસ લાગે, થેપલા અને ચિપ્સનું શાક. અને બીજી એક સામગ્રી તમને કહેતા ભૂલી ગઈ. અહીંયા મેં સાકરનું પાણી કર્યું છે. આમાં મેં 4 ટેબલસ્પૂન સાકર એમાં પાણીમાં પીગાળીને રાખી છે, એટલે સાકર આપણી પીગળી જાય. 4 ટેબલસ્પૂન સુગર. આપણો આ એક બેચ થઈ ગયો, પહેલો બેચ આપણો થઈ ગયો. હવે આપણે આને કાઢીએ. ગેસ અહીંયા ધીરો કરું છું. અને પહેલા બેચને છે ને તમારે કરતા વાર લાગે, કારણ કે પહેલો બેચ જરા વાર લાગે અને બીજો બેચ જરા જલ્દી થઈ જાય, કારણ કે તેલ જરા વધારે ગરમ થઈ ગયું હોય. અને ચિપ્સનું શાક લાગે બહુ સરસ. હવે હું અંદર બીજો બેચ નાખું છું. આપણે બધી જ નાખી દઈએ. અને અહીંયા પાછું ગેસ ફાસ્ટ કરું છું. અને આ આપણે જે કરીને ચિપ્સ, એમાં શું કરવાનું, આ લાલ મરચાંની ભૂકી છે, આપણે આને ઉપર ગરમ ગરમમાં પાથરવાનું. અને મીઠું સ્વાદ અનુસાર મીઠું. અને બીજું શું કરવાનું, આપણે એક આવી રીતે લેવાનું અને એને આવી રીતે મિક્સ કરી કાઢવાનું. ગરમ ગરમમાં જ આપણે લાલ મરચું ભભરાવતા જવાનું ને મીઠું ભભરાવતા જવાનું. આ બીજા બેચમાં બી આપણે એમ જ કરશું. આ જો આપણી કેટલી સરસ ચિપ્સ થઈ ગઈ. આ એમને બી ભાવે, તમે કરતા કરતા બી ખાઈ શકો. આપણો બીજો બેચ તૈયાર થઈ ગયો. હવે એને બી આપણે કાઢી લઈએ. અહીંયા ગેસ ધીરો કરું છું હું.
હવે આપણે શું કરવાનું, આ બીજા બેચમાં બી આપણે મસાલો કરી નાખીએ, પછી હું તમને આગળની પ્રોસીજર બતાવું. આપણો બેચ થઈ ગયો. હવે ફ્રેન્ડ્સ શું કરવાનું, આમાં પાછું આપણે મસાલો કરીએ. આમાં લાલ મરચું, તમે જેટલું તીખું ખાતા હોય એટલું, આ લાલ મરચું અને મીઠું, પાછું બીજા બેચનું આપણે મીઠું નાખીએ. આ આપણે મીઠું નાખ્યું. અને હવે આપણે શું કરવાનું, આને પાછું એકવાર ઉપર નીચે આપણે કરી દઈએ. આ આપણું ચિપ્સ તૈયાર થઈ ગઈ. હવે આગળની પ્રોસીજર તમને કહું. હવે આપણે શું કરવાનું, આ તેલ એક્સ્ટ્રા છે ને, આપણે એક્સ્ટ્રા તેલ કાઢી લઈએ. એક્સ્ટ્રા તેલ આપણે આમાં કાઢી લઈએ. આમાં ખાલી 1 ટેબલસ્પૂન ઓઇલમાં જ આપણે કરવાનું. આમાં તેલ કારણ કે ઓલરેડી ફ્રાઈડ છે. ખાલી તલ ડૂબે ને એટલું જ તેલ લેવાનું, તલ ડૂબે એટલું તેલ. જો ખાલી 1 ટેબલસ્પૂન જેટલું જ છે, એ બી ભરીને નથી, જરાય ભરીને નથી. હવે આપણે શું કરવાનું, આમાં આપણે તલ નાખી દેવાના બધા. તલ હવે આપણે ઓળે એની પહેલા આપણે એના પર ચિપ્સ પાથરી દઈએ. કારણ કે ઓલરેડી આપણી ચિપ્સ ફ્રાઈડ છે, એટલે તેલ ઓછું લેજો તમે. આપણે બધી ચિપ્સ આમાં નાખી દઈએ. અને સાથે આપણે કિસમિસ અને આ સાકરનું પાણી મેં કરેલું છે, આ સાકરનું પાણી આપણે નાખી દઈએ આમાં. અને એકવાર આપણે એને બરાબર મિક્સ કરી દઈએ. અહીંયા ગેસ ફાસ્ટ કર્યો છે મેં. આપણું શાક એકદમ સરસ થઈ ગયું. આ બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. અને મસાલામાં ખાલી મીઠું, મરચું, સાકર અને આપણે કિસમિસ નાખવાની. આપણે સાકરનું પાણી બધું બંધ થઈ જાય ને, એટલે આપણે ગેસ બંધ કરી દઈએ. આ તમે થેપલા સાથે ખાઈ શકો, રોટલી સાથે ખાઈ શકો, પૂરી સાથે બી ખાઈ શકો. અહીંયા હું ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી ચિપ્સનું શાક, પટેટો ચિપ્સ વેજીટેબલ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.